હાલો 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 नहीं नहीं આવા બ્રાહ્મણ માણસને મારી અને મારી ઇન્દ્રપુરી નોકરાવી કારણ કે મોટે મોટા ભગવાન બ્રહ્માએ કીધું હતું કે અરે ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. અત્યારે હું સંકટમાં સૌ તો તેમને યાદ કરું.
હે દેવેન્દ્ર અત્યારે મને બોલાવવાનું કઈ કારણ અરે પહેલા છે મને પરમાર વરસ સુધી તપ કરતા છતાં મારા અહીંયા છઈને કાઈ ખાતું નહીં બાજુસની અંદર કાળા માથાનો માનવ આવ્યું મારું અંદર છટ બોલાવે છે તે વિશે તમે કઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો હે દેવેન્દ્ર એ વિશે તો હું કાઈ જાણતો નથી મારથી મોટા વિષ્ણુ ભગવાન છે તેમને મને કીધેલું હતું કે સારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે જલ્દી યાદ કરો યાદ દેવ પ્રેમમાં અત્યારે હિન્દુની મજાએ શું મારા કામ કર્યા છે અરે દેવ અત્યારે હિન્દુની મજાએ શું મારા કામ કર્યા છે અરે ભગવાન વિષ્ણુ પહેલાના છે મને પરમાર વરસ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્ર છને કાઈ થતું નહીં બાજુસની અંદર કાળા માથાનો માન કરી મારું ઇન્દ્ર છન બોલાવે તે વિશે તમે કાઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો નહીં નહીં દેવેન્દ્ર જેમ તમારી આ ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું આ વૈકુંઠ ડોલે છે કારણ કે આપણે તે મોટા ભગવાન ભોળાનાથે કીધું કે જ્યારે તમને સંકટ પડે તો મને યાદ કરજો તો અત્યારે આપણે સંકટની અંદર છવી તો એમને યાદ કરવી બહુ સારું ધીરે ધીરે શંકર અને પાર્વતી આ ઇન્દ્રપુરીમાં આવે ત્યાં સર્વે દેવોને જોવે દેવોની સભા જોવે ત્યારે ભોળાનાથ આવીને શું કહેવા લાગ્યા અત્યારે મને આ ઇન્દ્રપુરી મજા શા માટે બોલાવે અરે હા માં અત્યારે મને આ ઇન્દ્રપુરી મજા શા માટે બોલાવે અરે હા દેવોનો રાજા અત્યારે મને આ ઇન્દ્રપુરી મજા શા માટે બોલાવે કલ્યાણ ભગવાન કલ્યાણ છે મને પરમાર વરસ સુધી તપ કરતા સદાય મારા ઇન્દ્ર છને કાઈ થાતું નહીં
મુશ્કેલ અંદર આળા માથાનું માનવી આવી મારું વ્યસન મળે છે. શું મારું વ્યસન લઈ જવું છે એમ? નહીં દેવ ઇન્દ્ર, એટલા બધા ક્રોધ શા માટે કરો છો? એ મારો લાડીલો ભક્ત છે. એ પુત્રનું ફળ મેળવવા માટે આવા આકરા ક્રોધ ધારણ કરી દીધો છે.
પૂરા કહે યુગની તમે મારી મમતા મેલી દો અને તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો રણછોડ રાય તમારા જરૂર ખૂબ ભાંગશે. કારણ મારા ભાઈ બ્રહ્માએ કીધું છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. માટે તમે મારી મમતા મેલી અને દ્વારકાની માલિકા જાઓ.